ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 4માં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સ્વચ્છ છબી અને 5 વર્ષના સેવા કાર્યોને પગલે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડીસામાં નગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે અને તેમાંય ખાસ કરીને વોર્ડ નંબર 4ની વાત કરીએ તો અહીં આમ આદમી પાર્ટી દિન પ્રતિદિન વધુ મજબૂત બની રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। આ વિસ્તારમાં લોકોનો ઝુકાવ આપ તરફ વધવાનું મુખ્ય કારણ વિજયભાઈ દવેનો સેવાભાવી સ્વભાવ છે, કારણ કે ગત ચૂંટણીમાં વિજેતા થયા બાદ તેઓ એક પણ દિવસ પ્રજાથી દૂર રહ્યા નથી અને સતત 5 વર્ષ સુધી લોકોની વચ્ચે રહીને નાની મોટી તમામ સમસ્યાઓનું નિવારણ લાવવામાં સફળ રહ્યા છે। વિજયભાઈ દવેએ પોતાની સ્વચ્છ છબી અને પારદર્શક કામગીરીથી લોકોના દિલ જીતી લીધા છે અને આ જ કારણ છે કે આ વખતે પણ લોકો તેમની પેનલ પર પૂરો ભરોસો મૂકી રહ્યા છે। આ વખતે વિજયભાઈની સાથે કાયદાના નિષ્ણાત એવા એડવોકેટ સુભાષભાઈ ઠક્કર અને સામાજિક કાર્યકર ગોવિંદભાઈ પંચાલના ધર્મપત્ની રંજનબેન પંચાલ મેદાનમાં છે। એક તરફ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈ છે તો બીજી તરફ કાયદાકીય ગૂંચ ઉકેલવામાં માહિર સુભાષભાઈ અને સતત લોકોના સંપર્કમાં રહેતા રંજનબેનની ત્રિપુટીએ વોર્ડ નંબર 4ના વિકાસ માટેનો એજન્ડા તૈયાર કર્યો છે। ગત ચૂંટણીના આંકડા જોઈએ તો વિજયભાઈ તો જીત્યા જ હતા, પણ સુભાષભાઈ ઠક્કરે પણ 1400 જેટલા મતો મેળવીને પોતાની મજબૂત પકડ સાબિત કરી હતી। હવે જ્યારે આ ત્રણેય દિગ્ગજો એક સાથે એક જ પેનલમાં ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે વિરોધ પક્ષો માટે અહીં જીતવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે। પ્રચાર દરમિયાન પણ આ ત્રિપુટી જમીન સ્તર પર જઈને લોકોના પ્રશ્નો સાંભળી રહી છે અને વોર્ડની કાયાકલ્પ કરવાની ખેવના સાથે મતદારોનો વિશ્વાસ સંપાદિત કરી રહી છે। મતદારો પણ માની રહ્યા છે કે જે નેતા સુખ દુઃખમાં સાથે હોય તેને જ મત આપવો જોઈએ અને તે બાબતે વિજયભાઈ દવેની પેનલ હાલમાં સૌથી આગળ નીકળી ગઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે। નગરપાલિકાની ચૂંટણી ચાલે છે। વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટી પેનલ દ્વારા મજબૂતાઈથી લડે છે। ગત ચૂંટણીમાં હું જીત્યા પછી જ્યારે પણ લોકોએ મને જાણ કરી, કોઈ કામોની જાણ કરી, ફોન કર્યો, ત્યારે કોઈ પણ જાતની ઢીલ કર્યા વગર તાત્કાલિક એ કામોને આપણે અસરકારક રીતે નિભાવ્યા છે અને કામ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે। આ બાબતે લઈ જ્યારે અમે ચૂંટણી પ્રચારમાં ડોર ટુ ડોર જઈએ છીએ ત્યારે લોકોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળે છે, લોકો ખૂબ ઉત્સાહમાં છે અને ઘણીવાર મને એવું લાગે છે કે અમારી સામે જે લડતા ઉમેદવારો છે એ ક્યાંય પિક્ચરમાં છે જ નહીં। આમ આદમી પાર્ટીની પેનલ 100% જીતે છે એવું મને લાગી રહ્યું છે। મિત્રો, 28 તારીખ એ આમ આદમી પાર્ટી અને ડીસા વોર્ડ નંબર 4માં દિવાળી જેવો માહોલ હશે અને આ દિવાળીના ફટાકડાઓ જે છે એ ગાંધીનગરની જે સત્તા છે એના કાન ગુંજી નાખશે અને એમની જે શાન જે ઠેકાણે નથી એ ઠેકાણે આવી જશે એવો અમને દ્રઢ નિશ્ચય અને દ્રઢ વિશ્વાસ છે। વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની નિષ્ઠા અને ગત વર્ષોની કામગીરી જ અત્યારે તેમનું સૌથી મોટું જમાપાસું બની રહી છે, જે આગામી પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે।